ઘણા લોકો સપનાનું ઘર ગોતતા હોય છે, પરંતુ સપનામાંય ન આવે ને એવું જ ઘર એકદમ રેડીમેડ મળી જાય તો કેવું લાગે. આજે છે ને એક ફૂલ્લી ફર્નિચર ઘર જ કહીશ, કારણ કે એક ફેમિલી આમાં રહે છે. 100 વારનું મકાન 17ના ફ્રન્ટ સાથે અને એકદમ સ્ટનિંગ અને એસ્થેટિક લુક વાળું ફૂલ્લી ફર્નિચર સાથેનું આ મકાન સેલ કરવાનું છે. તો આજનો આ એક ડિટેલ્ડ વિડીયો રહેવાનો છે કે જેમાં હું આ 100 વારના મકાનને એકદમ શિદ્દતથી તમારા માટે બતાવવાનો છું કે કઈ રીતનું પ્લાનિંગ છે, કઈ રીતનું ફર્નિચર છે અને કેવા લુક સાથે કઈ કન્ડિશનમાં મકાન તમને મળવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ બહારની વાત કરું ને તો 17ના ફ્રન્ટ સાથેનો જોરદાર એલિવેશન રહેવાનું છે, જેનો એક સીન તમને ડેડિકેટેડ જોવા મળી જશે. અને 3 BHK નું પ્રોપર પ્લાનિંગ રહેવાનું છે કે જ્યાં બહારની સાઈડ ફૂલ ઓફ સાઇઝનું તમને ફળિયાની સ્પેસ એટલે કે તમારો પાર્કિંગ એરિયા રહેવાનું છે. આરામથી કાર પાર્ક પણ થઈ જાય ને તો પણ ઇનફ સ્પેસ વધે ને એવી રીતનું કંઈક બહારનું પ્લાનિંગ. ત્યારબાદ આ તમારો મેન ડોર, સેફ્ટી ડોર એઝ ઇટ ઇઝ જોવા મળશે. અને ત્યારબાદ સીધો જ તમારો ગ્રાન્ડ લિવિંગ એરિયાની એન્ટ્રી થાય છે કે જ્યાં આપણે આ જ શેપ એટલે કે સી શેપમાં સોફાનું સિટિંગ જોવા મળી હશે. વચ્ચે સુંદર મજાનું આ રીતનું તમારો આમ કહીને તો ટેબલ યુનિટ એટલે કે ટેબલ ટોપ અને સામેની બાજુ ટીવી યુનિટ, ટીવી પ્લેસ કરેલું છે. બધી લાઇટિંગ સાથેના એકવાર આ બધા વ્યૂ જુઓ, આ ફર્નિચર જુઓ અને ત્યારબાદ આ લિવિંગ એરિયા જુઓ. લિવિંગ એરિયાની ફૂલ સાઇઝ જોઈ 10-12 જણાનું આરામથી સિટિંગ થઈ જશે. એ રીતનું તમને આ સાઇઝનો લિવિંગ એરિયા અને એમ્બિયન્ટ લાઇટિંગ પીઓપી સાથે તમારી વોલનું પાર્ટેશન. ત્યારબાદ ફર્સ્ટ ફ્લોર માટેની સ્ટેર કેસ અને આ સ્પેસને તમે ડાઇનિંગ સ્પેસ તરીકે યુટિલાઇઝ કરી શકો છો, કારણ કે બની છે જ ડાઇનિંગ સ્પેસ માટે. ફ્રીજ પ્રોપર અહીંયા પ્લેસ થયેલું છે ને ત્યારબાદ સાઈડ કિચન. આ સાઈડ કિચનની પહેલી વિશેષતા એ છે કે ત્યાંથી લઈને અહીંયા સુધીનો તમને જોવા મળશે તમારો મેન પ્લેટફોર્મ ઉપર ઓવરહેડ સ્ટોરેજ, ચીમની ઓલરેડી છે. સામેની બાજુ સર્વિસ પ્લેટફોર્મ, ઓવરહેડ નહીં પરંતુ નીચેનું સ્ટોરેજ અને ઉપરનું આખું કમ્બાઇનમાં એક આખું કહે ને તો સ્પેસ બનાવી છે કે જે કિચનના બધી જ જાતના સ્ટોરેજને આરામથી સમાવી દેશે. અને પાછળની બાજુમાં એક જબ્બર સાઇઝનો વોશ એરિયા, એ પણ સેફ્ટી ગ્રીલ સાથે. હવે ઘણીવાર જે પાર્કિંગ વગરના હાઉસ હોય છે ને 3 BHK નો પહેલો પ્રોબ્લેમ કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કાં તો રૂમ જ નથી હોતો, હોય છે તો બહુ નાની સાઇઝનો હોય છે. એટલે ઘરના ઓલ્ડ એટલે પેરેન્ટ્સ લોકો માટે શું કરવાનું, તો આ રહેશે તમારો સાઇડ બેડરૂમની નાનકડું વોશ બેસિન, સીડી રૂમ નીચેનો સ્ટોરેજ અને અંદર આવો ને તો આ ફૂલ સાઇઝનો કોમ્પેક્ટ તમારો પહેલો રૂમ એટલે કે 3 BHK માંનું પહેલું વન બેડરૂમ. આ બાજુ વોર્ડરોબ માટેની સ્પેસ આપેલી છે. આની પાછળ આખું અટેચ્ડ ટોયલેટ બાથરૂમ આપેલું છે અને બધા જ ડોર અને બધું જ ફર્નિચર એકબીજા સાથે કલરમાં કોમ્બિનેશન કરે ને એ રીતનું આખું સેટઅપ અહીંયા ડિઝાઇન કરેલું. આ છે આ બંગલાનો સૌથી શાંત અને સૌથી મોસ્ટ બ્યુટીફુલ ખૂણો એટલે કે પૂજા સ્પેસ. આ ઘરમાં છે ને ડેડિકેટેડ સ્પેસ આપી છે અને એ પણ ઈસ્ટ વેસ્ટ ઓપન રહે છે એટલે કે તમારા કુળદેવી, તમારા ભગવાન પ્રોપર ડાયરેક્શનમાં રહેશે. અહીંયા આપણે આ રીતનું પૂજા રૂમનું સેટઅપ કરેલું છે. આખું ઉપર સુધીનું ઉપર મોટું બધું ઝુમર રાખેલું છે કે જે આપણે એમ કહીએ તો ભગવાનના ઘરમાં અંધારું ન હોવું જોઈએ તો આપણા ઘરમાં ન આવે. અહીંયા નાનકડું પાર્ટેશન કરેલું છે એ પણ મંદિરની થીમમાં. અને અહીંયા આ રાતે આપણે બંધ કરી શકીએ તો કર્ટન બંધ પણ થઈ જાય. એ રીતની તમારી પ્રોપર પૂજા સ્પેસ પણ તમને આપણા બંગલોમાં જોવા મળી જશે. અને આ ફર્સ્ટ ફ્લોર ઉપર તમને 2 માસ્ટર બેડરૂમ ફૂલ્લી ફર્નિચર, ફૂલ્લી ઇક્વિપ્ડ અને એક વિશેષતા સાથે જોવા મળશે. આમ તો છે ને રિસેલ યુનિટ મેં આજ સુધી આવું નથી જોયું. આ એક રિસેલ યુનિટ છે. સેમ્પલ યુનિટમાં આવું ફર્નિચર જોયું હોય જેવું આ ઘરના ઓનરે પોતાના રહેવા માટે કરેલું છે. તમારો મેન વચ્ચે સેન્ટરમાં મોટો બધો બેડ, આજુબાજુ લાઇટિંગનું વર્ક, પાછળની વોલનું વર્ક ને સાઈડ ટેબલનું વર્ક તમે એઝ ઇટ ઇઝ જોઈ શકો છો. અને રૂમની સાઇઝની તો શું વાત કરી, પ્રોપર બેડ રાખ્યા પછી પણ એક નાનકડો બેડ સેટઅપ થઈ જાય ને એ રીતની મોટી બધી જગ્યા. વોર્ડરોબ માટે આખી વોલ આપી દીધી છે એટલે કે સામાન જેટલો હોય એટલો અંદર સમાઈ જશે. ઉપર પણ તમને આમ કહી દો અલગથી સ્ટોરેજ. સામેની બાજુ આ જગ્યાનો યુટિલાઇઝ કરવા માટે કર્વ શેપમાં મિરર, નીચે આપણે સીટિંગ માટેની વ્યવસ્થા સાથેનું તમારું
પ્રોપર ડ્રેસિંગ ડિઝાઇન કરેલું છે. આ બાજુ હવા ઉજાસ માટે વિન્ડો, બીકોઝ કે આ પાછળનો આપણે રૂમ છે એટલા માટે અહીંયા તમને એક વિન્ડો અને એક ફૂલ સાઇઝનું અટેચેડ ટોયલેટ બાથરૂમ. સાઇઝ જો પાછળનો રૂમ હોવા છતાં પણ ફૂલ સાઇઝનું તમને એક મેસિવ અટેચ ટોયલેટ બાથરૂમ જોવા મળે છે. હવે પેસેજ એરિયા ક્લિયર કરીને સામેના બેડરૂમમાંથી આ છે તમારો માસ્ટર અને ત્રીજો બેડરૂમ. મારી પાછળ વોર્ડરોબ માટેની સ્પેસ જોઈ શકો છો, આ બાજુ એક્સ્ટ્રા સ્પેસ જોઈ શકો છો. આ છે તમારી સુંદર મજાની બાલ્કની. લાસ્ટમાં શોકેસ કરું છું, ત્યાંથી આગળ આવો એટલે તમારું આ છે અટેચેડ ટોયલેટ બાથરૂમ. યુઝ બાથરૂમ આ ઘરના બધા ફૂલ સાઇઝના જોવા મળશે. સામેની બાજુના વ્યૂની વાત કરીએ આ રૂમની તો તમારો માસ્ટર સાઇઝનો બેડ, બંને બાજુ 2 ફૂટ કરતાં પણ વધારેની જગ્યા. પેલી બાજુ ડ્રેસિંગ ડિઝાઇન કરેલું છે. આમ જો કલર યુઝ જો, કોમ્બિનેશન યુઝ જો, લાઇટિંગ એમ્બિયન્ટ જો, કેટલો ખર્ચો કરેલો છે ને કેટલો દિલથી ખર્ચો કરેલો છે ને આ બંગલામાં. એ આ બધું ફર્નિચર જોઈને, આ બધું ડિઝાઇનિંગ જોઈને આરામથી તમને આઈડિયો આવી હવે જાય બાલ્કની. હવે માસ્ટર બેડરૂમની ખાસિયત હોય એક ઝૂલાવાળી બાલ્કની, જે મારા જેવાને મળી જાય ને તો કામ ધંધો મૂકીને અહીંયા બેસી જાય. પરંતુ આપણે કામ ધંધો કરીને આવીને તમારા આખા દિવસનો થાક આ બાલ્કનીમાં બેસીને ઉતરી જશે. અહીંયાથી જે સોસાયટીનો વ્યૂ આવે છે ને એકદમ આમ બધા આજુબાજુના પ્રીમિયમ અને મોટા મોટા બંગલોઝ, જેમાંનો આપણો પણ એક બંગલો આવે છે 17ના ફ્રન્ટ સાથેનો. તો આ છે 100 વારનો ફૂલ્લી ફર્નિચર સાથેનો એક બંગલો જે એઝ ઇટ ઇઝ સેલ કરવાનો છે. જેની પ્રાઇસ જાણવા માટે, જેની લોકેશન જાણવા માટે એક્સક્લુઝિવ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરવાનો છે. જો તમે એક ફ્યુચરિસ્ટિક અને રેડી પોઝિશન, રેડી ટુ મૂવ બંગલો ગોતતા હોય ને તો ધીસ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન તમારા માટે રહેવાનો છે. સ્ક્રીન ઉપર નંબર આપું છું અને ડિસ્ક્રિપ્શનમાં થોડી ઘણી ડિટેલ્સ આપું છું. આની તો એક્સક્લુઝિવ ડીલ તમને ગૃહ નિર્માણ રિયાલિટીમાં જોવા મળી હશે. એટલે જલ્દીથી જલ્દી કોલ કરો, કારણ કે સિંગલ યુનિટ અવેલેબલ છે, એ પણ આવી પ્રીમિયમ સોસાયટી.